વડોદરા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 15 માં આવેલ ઉમા 4 રસ્તાથી પાણીગેટ સુધી વન ડે વન રોડ અભિયાન હેઠળ માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ સફાઈ, ડિવાઈડરોની સફાઈ તેમજ ટ્રાફિકને સરળ બનાવવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન શહેરમાં દબાણો તેમજ રસ્તા પરના ઘાસ અને રોડ સફાઈની અંગે પણ ચર્ચા થઈ હતી। કેટલાક વિસ્તારોમાં રોડના ડિવાઈડરની સફાઈ ન હોવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે નોંધ લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે તેઓએ વ્યક્તિગત રીતે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે અને સફાઈની નિયમિત ચકાસણી કરી તેને સ્વચ્છ અને કાર્યરત રાખવા સૂચનાઓ આપવામાં આવી છે। કમિશનરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરના તમામ જગ્યાએ દબાણો વહેલી તકે સંપૂર્ણ દૂર થાય અને જો કોઈ ફરી લગાવશે તો ફરી અમે દૂર કરીશું અને એમને અહેસાસ થવો જોઈએ કે અમે ખોટું કરી રહ્યા છે અને નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આખા સિટીમાં વન ડે વન રોડનું અમે લગભગ 1 મહિનાથી કરી રહ્યા છીએ। એમાં સાફ સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, ગાર્ડનની ક્લિનિંગ, દબાણની નિકાલ, માર્જિનમાં કોઈ દબાણ હોય તેને પણ માર્ક કરીને ફ્યુચરમાં નિકાલ, આ બધું કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યા છે। મૂળ હેતુ આ છે કે સિટીને તમામ રોડ્સને પબ્લિક માટે ફૂટપાથ ચાલવા માટે ઉપયોગી થાય, રોડમાં ગાડીઓ ચાલવા માટે ઉપયોગી થાય અને બિનજરૂરી જે પાર્કિંગ કર્યું છે એના માટે નજીકના કયા પ્લોટ છે ત્યાં પાર્કિંગ માટે થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવી અને વીએમસીની અંદર જે કામગીરી કરી રહ્યા છે એના સાથે સાથે વડોદરાની પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ, જોડવાનું શરૂ કરી દીધી છે। સ્થાનિક લોકોનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે, એને લઈને પણ આવનારા દિવસોમાં અને આ એક સ્વચ્છતા કેમ્પેન તરીકે એને આગળ લઈ જવા માટે અમે હટાવી રહ્યા છે। જે પણ માર્જિનની બહાર રોડ ઉપર દબાણ છે, ઇલીગલ દબાણ છે, બધા દૂર કરવામાં આવશે અને આ એક મેન્ટાલિટીમાં ચેન્જ લાવવાની એક પ્રયત્ન છે। આપ જોઈ શકો એ કમ્પ્લેન્ટ છે કે અમે જે દબાણ દૂર કરી છે લોકો પાછા આવી રહ્યા છે, પણ એ લોકોને જાતે વિચારવું જોઈએ, કાયદાની પાલન એમને પણ કરવું જોઈએ। કાયદા બધા માટે એક સરખું છે એટલે ઝુંબેશ કરવું પડશે। એક ધીરે ધીરે આ સિસ્ટમમાં